ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ, ફ્રી લેક્ચર સિરીઝ ઓફ ધ રસશાસ્ત્રની અંદર આપનું હાર્દિક સ્વાગત છે. હું છું મયંક પટેલ. નેક્સ્ટ લેક્ચર છે પારદના દોષો વિશે આપણે વાત કરવી હતી. પારદના દોષો વિશે આપણે ટેબલ પણ જોયા. 8 દોષો વિશે વાત કરી આયુર્વેદ પ્રકાશ અનુસાર. 3 દોષો અનુસાર જે છે રસશાસ્ત્રના વિદ્વાન અનુસાર વાત કરી. 3 દોષો કયા હતા? નૈસર્ગિક કે જે પ્રાકૃતિક છે, યોગિક જે આપણા દ્વારા ઉમેરવામાં આવે છે, અને ઉપાધિક કે જે એની અંદર જે છે એના સોર્સ ઓફ ધ ઓરિજિનના આધારે જે છે અથવા એના અંદર રહેલા દોષોના આધારે જે ઇફેક્ટ ઉત્પન્ન કરે છે માણસોની અંદર, એના આધારે જે છે એના દોષોનું વર્ણન જે છે એ કર્યું હતું. ત્યારબાદ આપણે એના આ દોષો વિશે વાત કરી કે નાગ મંગ વલવહની ચાપલ્યમ ચ વિષમગીરી અસહ્યાગ્નિ મહાદોષા નિસર્ગાદ પારદે સ્થિતા. આ 8 દોષો જે છે નિસર્ગાદ એટલે કે નૈસર્ગિક સ્વરૂપે ક્યાં આગળ સ્થિત છે? પારદની અંદર થયેલા છે, સ્થિત પારદની અંદર રહેલા છે. એમાં આપણે પહેલો દોષ છે નૈસર્ગિક, એના વિશે આજે વાત કરવી છે. તો નૈસર્ગિક દોષો જે છે એને શું કહેવાય છે? પ્રાકૃતિક દોષો કહેવાય છે. એટલે કે પ્રાકૃતિક એટલે કે નેચરલી સ્વરૂપે જે છે પારદની અંદર આ દોષો રહેલા છે. મૂળ પારદ અથવા સંયોજિત પારદ એટલે કે પારદ હોય અથવા સંયોજિત પારદ. સંયોજિત પારદ એટલે શું? કે પારદનું કોઈ સાથે કોમ્બિનેશન હોય. દાખલા તરીકે Hg+S હોય એટલે કે મર્ક્યુરી સલ્ફેટ હોય, મર્ક્યુરી બીજું કોઈ દ્રવ્ય હોય, તો એનું સંયોજિત પારદ કહેવાય. કે પારદ જે છે બીજા દ્રવ્ય સાથે પણ જે છે મળેલો હોય. તો આ પારદના અને સંયોજિત પારદ જ્વાળામુખી નજીકથી જે મળે છે, જે ખીણમાંથી આપણને મળે છે, એ ખીણની અંદરથી મળે છે ત્યારે એની કુદરતી અશુદ્ધિઓ સાથે મળે છે. અને જ્યારે એ કુદરતી અશુદ્ધિઓ સાથે મળે છે એને શું કહેવાય છે? નૈસર્ગિક દોષ કહેવાય છે. કે જે પ્રાકૃતિક સ્વરૂપે આપણે એ ઓરિજિનમાંથી લીધું, એ પારદમાં એની પ્રાકૃતિક સ્વરૂપે જ રહેલો હતો. એમ કે પહેલેથી જ જે છે એના નેચરની અંદર રહેલો છે. નૈસર્ગિક દોષની અંદર 3 પ્રકારના દોષનું વર્ણન આવે છે. એ 3 દોષો કયા કયા છે? તો એ 3 દોષોની અંદર વિષ, વહની અને મલ એમ 3 દોષો આવે છે. તો આ વિષની અંદર શું આવે? વિષની અંદર આવે છે કે વિષ દોષ એ સોમલ, અંજન અને નાગની ભેળસેળ છે. આ વિષ દોષ રહેલો છે એ પારદની અંદર કેમ આવ્યો? તો કે એની અંદર જે છે આર્સેનિક, એન્ટીમની અને લીડ. સોમલ એટલે આર્સેનિક, અહીંયા જોઈ લો. સોમલ એટલે આર્સેનિક, અંજન એટલે એન્ટીમની અને નાગ એટલે લેડ. તો આ 3 દોષો જે છે પહેલેથી જે છે પારદની અંદર કુદરતી અશુદ્ધિ સ્વરૂપે જો હોય તો એ વિષકારી જે છે ઇફેક્ટ ઉત્પન્ન કરે છે. જ્યારે એવા પારદનું સેવન કરવામાં આવે કે જેની અંદર આર્સેનિક હોય, જેની અંદર એન્ટીમની હોય અને જેની અંદર લેડ હોય, આ 3 વસ્તુ જો 3માંથી એક પણ જે વસ્તુ જો પારદ સાથે મિક્સ હશે અને જો એ પારદનો તમે ઉપયોગ કરશો ઔષધિની અંદર, તો એ શું થશે? એ વિષકારી ઇફેક્ટ ઉત્પન્ન કરશે માણસની અંદર. માણસનું શું કરશે? મારણ કરશે. આપણે ક્યાં ભણ્યા હતા 8 દોષોની ઇફેક્ટની અંદર? એટલે કીધું હતું કે આ જે છે તમારા ચોપડાની અંદર ઉતારી દેજો, વધારે માહિતી માટે. જો એ લખેલું છે વિષ દોષ શું કરે? મારણ કરે. વ્યક્તિનું, પુરુષનું શું કરે? મારણ કરે. પછી બીજો આપણે દોષ વાત કરવી છે વહની દોષ. તો વહની દોષ શું છે? કે જ્વાળામુખી ફાટે અને એની અંદરથી પારદ નીકળે. તો જ્વાળામુખી જે છે એની અંદર શું હોય? આગ હોય, ભભૂકતી આગ હોય. તો આગના કારણે જે છે પારદ શું થાય? પારદની અંદર વહની દોષ એડ થઈ જાય. પારદની અંદર ઉષ્ણતા એડ થઈ જાય. એક પ્રકારની એક્સ્ટ્રા ઓર્ડિનરી ઉષ્ણતા, એક્સ્ટ્રા ઓર્ડિનરી હીટિંગ જે છે પારદની અંદર શું થાય? એડ થઈ જાય. હવે એવા પારદનું જે છે જ્યારે સેવન કરવામાં આવે કે જેની અંદર વહની દોષ રહેલો છે, તો એ પારદ જો આપણી અંદર આવશે તો શું કરશે? દાહ ઉત્પન્ન કરશે. આપણી અંદર પિત્તનો પ્રકોપ કરશે, દાહ ઉત્પન્ન કરશે. ઓકે, તો એ જે છે વહની થઈ ગઈ. ત્યારબાદ મલ દોષ વિશે વાત કરવી છે. મલ દોષ જે છે કુદરતી અશુદ્ધિ જે છે, માટી છે અથવા ગમે તે જે છે બીજી અશુદ્ધિઓ છે કે જે અહીંયા નથી, મિસેલિનિયસ ઔષધિ, મિસેલિનિયસ દોષ, તો એ જે છે પારદ સાથે શું થાય છે? મિક્સ થાય છે અને એ જે છે મલ દોષ ઉત્પન્ન કરે છે પારદની અંદર. આ 3 દોષોને અષ્ટ સંસ્કાર દ્વારા પારદની અંદરથી શું કરી શકાય છે? દૂર કરી શકાય છે. બહુ જ મોસ્ટ આઈએમપી મોસ્ટ ઇન્ટરેસ્ટિંગ ટોપિક ઓફ ધ રસશાસ્ત્ર હોય તો એ પારદના અષ્ટ સંસ્કાર છે. કે પારદને જે છે, પારદની ગતિ કેવી છે? ચાપલ્ય છે, વિષ છે, ખેચર છે, ચલ છે, ગતિમાન છે. કે પારદની ગતિનું આપણે કોઈ ધારી ના શકીએ કે પારદની આટલી ગતિ હોય. તો એ પારદની ગતિને શું નિયંત્રણ કરવાની છે? પારદના દોષોને શું કરવાના છે? ઓછા કરવાના છે. પારદની અંદર જે બેનિફિશિયલ ઇફેક્ટ છે એને વધારવાની છે અને પારદનું જે એક્સ્ટ્રા ઓર્ડિનરી વર્ક છે કે જે નથી જોઈતું આપણે, એને ઓછું કરવાનું છે. અને આ જે છે વસ્તુ એ શું છે? અષ્ટ સંસ્કાર છે. 8 સંસ્કાર શું છે? પારદની ગતિને, પારદના દોષોને, પારદના બેનિફિશિયલ ઇફેક્ટને જે છે શું કરે છે? જે મેન્ટેન કરે છે અષ્ટ સંસ્કાર છે. અને એના વિશે આપણે નેક્સ્ટ લેક્ચર સિરીઝની અંદર વાત કરીશું. બહુ જ ઇન્ટરેસ્ટિંગ ટોપિક છે.
જો આપણે ન કરીએ અષ્ટ સંસ્કાર અને એના વગર જ આપણે વિષ વહની અને મલવાળો જે નૈસર્ગિક દોષવાળો જો પારદ આપી દઈએ તો વ્યક્તિનું મારણ થાય, વ્યક્તિને સંતાપ થાય. સંતાપ થવું એટલે કે એનું ટેમ્પરેચર વધવું અને વ્યક્તિને મૂર્છના પણ ઉત્પન્ન થઈ શકે છે. આ મારણ જે છે વિષ દોષના કારણે હોય, સંતાપ વહની દોષના કારણે હોય અને મૂર્છના જે છે મલ દોષના કારણે જે છે જોવા મળે છે. તો આજે આપણે ભણ્યા નૈસર્ગિક દોષ. આનંદ કંદની અંદર 15 પ્રકારના નૈસર્ગિક દોષ સૂચવ્યા છે, પરંતુ હાલ એનો કોઈ ઉપયોગ હાલ નથી. તો આજે આપણે નૈસર્ગિક દોષ વિશે વાત કરી કે જે કુદરતી સ્વરૂપે એની અંદર રહેલા છે. વિષ વહની અને મલ એના વિશે પણ વાત કરી. વિષના કારણે શું થાય? મરણ થાય. વહનીના કારણે દાહ ઉત્પન્ન થાય અને મલના કારણે જે છે મૂર્છના ઉત્પન્ન થાય છે. નેક્સ્ટ લેક્ચરની અંદર યોગિક દોષોની ડિટેલ સાથે મળીશું. ત્યાં સુધી રજા આપશો. જય હિન્દ, જય ભારત, જય આયુર્વેદ, જય ધન્વંતરી. નમસ્કાર.